હેલો ફ્રેન્ડ્સ, હું કલા રામોલિયા સુરતથી કુકિંગ સ્ટુડિયો બાય કલામાં તમારું સ્વાગત કરું છું. આજે આપણે જોઈશું ફરસાણની દુકાને મળે તેવા ખૂબ જ સરસ એવા એકદમ સરળ રીતથી બની જાય તેવા સરસ મજાના પાત્રા. તો તમે જોઈ શકો છો કે રોલ કેટલા સરસ દેખાઈ રહ્યા છે. ખૂબ જ સહેલી રીતથી હું તમને શીખવીશ. તો ચાલો જોઈ લઈએ રેસીપી. તો અહીંયા મેં 2 જોડી જેટલા પાત્રાના પાન લઈ લીધા છે, જેમાં આશરે 5 નંગ જેટલા પાત્રાના પાન છે. હવે આ પાનને આપણે સારી રીતે ધોઈ અને એક કોરા કપડેથી થોડા કોરા કરી લેવાના છે. પાનમાં જે જાડી નસનો આ રીતનો ભાગ હોય છે તેને આપણે કાઢી નાખવાનો છે. તો આ રીતે તમારે જાડી નસ જે દેખાય એટલી તમારે આ રીતે ચાકુની મદદથી કાઢી લેવાની છે. એ આપણે બધી જ રિમૂવ કરી લેવાની છે. આ રીતે બધી જ આપણે કાઢી લઈશું. અહીંયા મેં બધા જ પાનમાંથી આ રીતે નસો કાઢી લીધી છે. કોઈ જાડી હોય એ બધી જ કાઢી લેવાની છે. અહીંયા મેં 2 કપ જેટલો બેસન લઈ લીધો છે. તેમાં આપણે મીઠું પહેલા સ્વાદ અનુસાર ઉમેરી દઈશું. 1 મોટી ચમચી જીરું, અડધી ચમચી ગરમ મસાલો, અડધી ચમચી હળદર, 1 ચમચી લાલ મરચું પાવડર, 1.5 ચમચી જેટલા આદુ મરચીની પેસ્ટ. મેં અહીંયા 4 થી 5 આંબલી અને 1 મોટી ચમચી જેટલો ગોળ પલાળી લીધેલો હતો. તો હવે આપણે તેને હાથેથી મસળી લઈશું. તો એમાં હું થોડું પાણી ઉમેરીશ અને સારી રીતે મસળી લઈશ. આપણે આનું પાણી યુઝમાં લેવાનું છે. તો હવે આપણે આ પાણી અંદર ઉમેરી દઈશું. એમાં ધીમે ધીમે આપણે પાણી ઉમેરતા જઈશું અને મિક્સ કરી લઈશું. થોડું ઘાટું રાખવાનું છે આ બેટરને, એકદમ પાતળું નથી કરવાનું. મેં અહીંયા અત્યારે 1 કપ જેટલું પાણી ઉમેરી દીધું છે. હજી આપણે જરૂર પડશે તો હજી આપણે પાણી ઉમેરશું. ગાંઠા ના પડે અને એકદમ સ્મૂથ થાય એ રીતે આપણે બેટરને ફેટી લેવાનું છે. હજી થોડું પાણી ઉમેરી દઉં છું. તો આ રીતે સરસ સ્મૂથ એકદમ બેટર આપણે બનાવીને તૈયાર કરવાનું છે. આ રીતે પડી રહ્યું છે. આ રીતનું બેટર હોવું જોઈએ. એના માટે મારે 1.5 કપ જેટલું પાણી યુઝ થયું છે. તો અહીંયા આપણા પાત્રા સરસ રીતે ચડી જાય એ માટે હું અહીંયા 1/4 ટીસ્પૂન જેટલો બેકિંગ પાવડર ઉમેરું છું. તેના પર આપણે થોડું પાણી ઉમેરી દઈશું અને સારી રીતે મિક્સ કરી લઈશું. બેકિંગ પાવડર ઉમેરવાથી અંદરથી પાત્રા એકદમ સરસ ચડશે અને ફ્લફી થશે. તો હવે આપણે પાત્રાના પાન આ રીતે લઈ લેશું. આપણે પાત્રાને આ સાઈડ નથી રાખવાના, આ સાઈડ બહારની ભાગ આવશે. એટલે આપણે બેટર અહીંયા લગાવવાનું છે. તો આપણે આમાં બેટર સારી રીતે લગાવી લઈશું. આ રીતે આપણે લગાવતા જઈશું. પતલું લેયર કરવાનું છે. આ રીતે બધી બાજુ કોટિંગ બરાબર થઈ જવું જોઈએ. હવે તેની પર આપણે બીજું પાન, તમારે પાન થોડા તૂટેલા હોય તો પણ આ રીતે તમે લગાવી શકો છો. સરસ. તો આ રીતે મેં બીજું પાન પણ ગોઠવી દીધું છે. તો તેમાં પણ આપણે બેટર સારી રીતે આ રીતે લગાવવાનું છે. નાના મોટા પાન આપણે સેટ કરતા જઈશું. ખૂબ જ સહેલી રીતે હું તમને શીખવીશ, જેથી તમને બીડા વાળવામાં પણ કોઈ ઝંઝટ નહીં આવે. હવે આમાં મેં અત્યારે 4 થી 5 પાનનો ઉપયોગ કરી દીધો છે. તો આપણે તેને પેલા આ સાઈડથી ફોલ્ડ કરી લઈશું થોડું આ રીતે. એટલે તેના પર પાછું આપણે આ રીતે લગાવી લઈશું અને આ સાઈડથી પણ આપણે ફોલ્ડ કરી લઈશું. ખૂબ જ ઇઝીલી રોલ પડી જશે. તો આ રીતે બંને બાજુ આપણે પાછું લગાવી લઈશું. હવે આપણે આ સાઈડથી આ રીતે ઉચકી અને આમ રાખી દેવાનું છે. આ રીતે તેના પર પણ આપણે લગાવતું જવાનું છે અને પાછો ધીમે ધીમે એકદમ ટાઈટ એવો આપણે રોલ વાળતો જવાનું છે. આ રીતે તમે જોઈ શકો છો કે રોલ ખૂબ જ ઇઝીલી વળી રહ્યો છે. આ રીતે વચ્ચે વચ્ચે થોડું ક્યાંક લગાવતું જવું. આ રીતે પાછું થોડું અહીંયા લગાવી અને રોલને પેક કરી દેવાનો છે. આ રીતે
આ રીતે તમારે બેટર ઉપર આ રીતે લગાવી દેવું ધીમે ધીમે. તો તમે જોઈ શકો છો કે આપણો રોલ વળીને તૈયાર થઈ ગયો છે સરસ. ફરસાણની દુકાને આ રીતે મોટા મોટા ગોળ ચક્કર આવે એ જ રીતના રોલ મળે છે. અહીંયા એક ઢોકળિયામાં પાણી ગરમ કરવા માટે મૂકી દીધું છે. ઢોકળિયાની ડીશમાં આ રીતે તેલ ઉમેરી થોડું નીચે લગાવી દઈશું અને તેને ઢોકળિયામાં આપણે મૂકી દઈશું. મેં ઢોકળિયામાં ડીશ મૂકી દીધી છે. તો હવે તેમાં આપણે બનાવેલો રોલ મૂકી દેવાનો છે આ રીતે. એ જ રીતે આપણે બીજો રોલ પણ બનાવી લઈશું. સરળતાથી આ રીતે આપણે લગાવી શકીએ છીએ અને ફટાફટથી ખાલી 5 થી 7 મિનિટમાં તો આપણા બંને રોલ બનીને તૈયાર થઈ જાય છે. તો હવે આને પણ સેમ પ્રોસેસથી આ રીતે વાળી લઈશું અને તેના પર પણ આપણે લગાવી લઈશું. અને આપણે આ બંને સાઈડથી આ રીતે ઊંધો કરી આપણે રોલ વાળતા આવશું. મેં અહીંયા બંને રોલને આ રીતે વાળીને સ્ટીમ કરવા માટે મૂકી દીધા છે. તો આપણે તેને કમસે કમ 15 મિનિટ સુધી સ્ટીમ કરીશું. પછી જોઈ લઈશું વચ્ચે કાચા હોય તો વધારે 5 મિનિટ કરીશું. તો અહીંયા આપણે 15 મિનિટ થઈ ગઈ છે મીડિયમ તાપે અને આપણે કલર તમે ઉપરથી જોઈ શકો છો કે ચેન્જ થઈ ગયો છે સરસ. તો આ રીતે એકવાર ચક્કુ નાખીને જોઈશું તો કે ચક્કુ આપણું એકદમ ક્લીન આવે છે. તો આને ઢાંકીને હજી આપણે 5 મિનિટ સુધી રહેવા દઈશું. ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે. તો મેં અહીંયા પાત્રાના રોલને બહાર કાઢી અને 15 મિનિટ સુધી ઠંડા થવા દીધા છે. તો હવે આપણે તેના કાપા પાડી લઈશું. તમે તેને ગમે તે રીતે કાપી શકો, જાડા પતલા તમને જે રીતે ફાવે તે રીતે. તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કે અંદરથી કેટલી સરસ લેયર આ રીતે દેખાઈ રહી છે અને એકદમ બજાર જેવા જ છે. તો આપણે હજી બીજા બધા જ રોલ આ રીતે કટ કરી લઈશું. તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કે આપણા રોલ કેટલા સરસ રીતે કટ થઈ રહ્યા છે. જો તમે ગરમ ગરમમાં રોલ કટ કરશો તો સરસ કટ નહીં થાય. થોડા ઠંડા પડશે પછી જ તમારે સરસ આ રીતે કટ કરવાના છે. તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કે મેં આ રીતે બધા જ રોલ સરસ કટ કરી લીધા છે અને તમે જોઈ શકો છો કે રોલ કેટલા સરસ એવા બનીને તૈયાર થયા છે આ રીતે. તો હવે આપણે તેનો વઘાર કરી લઈશું. તો એના માટે મેં એક પેનમાં અહીંયા મોટા 3 ચમચા જેટલું તેલ રાખી દીધું છે ગરમ કરવા માટે. તેલ આપણે વધારે થોડું લેવાનું છે. હવે તેલ થોડું ગરમ થાય એટલે આપણે તેમાં એક મોટી ચમચી જેટલી રાઈ ઉમેરી દેવાની છે. રાઈ થોડી તતડે ત્યાર પછી આપણે એક મોટી ચમચી જેટલા તલ ઉમેરવાના છે. પણ પેલા રાઈને આપણે તતડી દેવાની છે. કેમ કે પહેલેથી આપણે તલ ઉમેરી દઈશું તો તલ એકદમ કાળા પડી જશે. એટલે રાઈ તતડી જાય ત્યાર પછી જ આપણે તેમાં તલ ઉમેરવાના છે. હવે તેમાં તલ નાખી તરત જ આપણે પાત્રા ઉમેરી દેવાના છે. આ રીતે પાત્રા ઉમેરાઈ ગયા બાદ આપણે તેને આ રીતે મિક્સ કરવાના છે. ધીમે ધીમે, ચમચો નથી લેવાનો. આ રીતે આપણે મિક્સ કરતા જવાના છે ધીમે ધીમે. આ રીતે બધો જ વઘાર પેલા આ રીતે હલાવીને મિક્સ કરી લેવાનો છે. ત્યારબાદ આપણે ચમચો લઈ ધીમે ધીમે હવે આ રીતે વચ્ચેથી મિક્સ કરવાના છે. આ રીતે બધી જ જગ્યાએ વઘાર પહોંચી જાય એ રીતે આપણે તેને મિક્સ કરીશું. એ રીતે તેને મિક્સ કરવાના છે. તો તમે જોઈ શકો છો કે બધા જ પાત્રામાં એક પાત્રામાં આ રીતે સરસ વઘાર પહોંચી ગયો છે. તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું. તો તૈયાર છે ફ્રેન્ડ સરસ મજાના ગુજરાતી પાત્રા. ફરસાણની દુકાને મળે તેવા જ બન્યા છે અને તમે જોયું કે આપણે કેટલા ફટાફટથી બનાવી લીધા. તો તમે પણ ચોક્કસથી ઘરે ટ્રાય કરજો મારી આ રેસીપી. તો અહીંયા મેં એક પ્લેટમાં પાત્રા લઈ લીધા છે. તો તેના પર આપણે કોપરાનું ખમણ ઉમેરી દઈશું અને થોડા ધાણા ઉમેરી દઈશું. તો તમે પણ ચોક્કસ ઘરે ટ્રાય કરજો મારી આ રેસીપી અને કમેન્ટ કરીને મને જણાવજો કે તમને કેવી લાગી મારી રેસીપી.
તો ફરી મળીએ નવી રેસીપી સાથે. હેપી કુકિંગ, હેપી ઇટિંગ.